યુનિટ 1 જો તમારું આઈડિયલનું પુસ્તક કાઢો ઇંગ્લિશ આ આઈડિયલનું પુસ્તક કાઢો એમાં પેજ નંબર 6 એટલે કે 6 કાઢો પેજ નંબર 6 લાસ્ટમાં આપણે એટલે કે છેલ્લે પેજ નંબર 6 માં જે એક્ટિવિટી હતી એ કર્યા હતા આપણે બોડી પાર્ટ્સના નેમ શીખ્યા હતા અને પછી એ કયા બોડી પાર્ટ્સ છે આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવાના હતા એ આપણે સાચું હતું એ ખાલી જગ્યામાં લખ્યું હતું આજે આપણે નીચેથી શરૂ કરીશું અહીંયા જો તમારે ધ્યાન દઈને જોવાનું છે અને સમજવાનું છે તમારી પાસે કદાચ આઈડિયલનું પુસ્તક ન હોય તો વિડિયો તમારે શાંતિથી વ્યવસ્થિત જોવાનો છે અને પછી તમારે જે હું છે હોમવર્ક આપું એ તમારે હોમવર્ક કરવાનું છે તમને ગ્રુપમાં એનો ફોટો કે એ બોર્ડ ઉપરનો સ્ક્રીનશોટ મળી જશે એટલે બુક ન હોય તો કદાચ નોટબુકમાં લખીને પણ પાકું કરવાનું છે ફરજિયાત ઓકે rhyme with action sing the rhyme along with actions કાવ્ય ગાઓ અને તે પ્રમાણે ક્રિયાઓ કરો અહીંયા એક સુંદર મજાનું ગીત આપેલું છે એ હું પહેલા ગાઉં છું અને પછી તમને સમજાવીશ close your eyes listen to the music and close your eyes but join your hands listen to the music and join your hands touch your ears listen to the music and touch your ears sing a song listen to the music and sing a song nod your head listen to the music and nod your head તો જો આ એક સુંદર મજાનું ગીત હતું હવે એ ગીતને હું તમને સમજાવું છું પહેલા લખેલું છે ક્લોઝ યોર આઈઝ ક્લોઝ એટલે બંધ કરવું અને આઈઝ એટલે આંખો કે તમારી આંખો બંધ કરો આપણે આની પહેલા જ્યારે હમણાં શરૂઆતમાં ફર્સ્ટમાં આપણે સિંગ ધ ડાન્સ એક્ટિવિટી 1 ની રાઇમ્સ કરી હતી ક્લેપ યોર હેન્ડ્સ સેમ ટુ સેમ એના જેવી આ રાઇમ્સ ઈ છે પણ એમાં અમુક એક્શન ચેન્જ થયેલી છે લિસન ટુ ધ મ્યુઝિક લિસન એટલે સાંભળવું આ આપણે સ્પેલિંગ પણ કર્યા હતા તો તમને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સારી રીતે પાકા કર્યા હશે તો તમને સરળતાથી આ કાવ્ય પણ સમજાઈ જશે લિસન ટુ ધ મ્યુઝિક મ્યુઝિક એટલે સંગીત કે સંગીત સાંભળો તમારી આંખો બંધ કરો અને સંગીત સાંભળો ક્લોઝ યોર આઈઝ જોઈન યોર હેન્ડ્સ જો ક્લોઝ યોર આઈઝ એટલે કે તમારી આંખો બંધ કરો પછી છે જોઈન યોર હેન્ડ્સ તમારા હાથ જોડો હેન્ડ્સ એટલે હાથ અને જોઈન એટલે જોડો જોઈન એટલે જોડો યોર એટલે તમારા હાથ જોડો લિસન ટુ ધ મ્યુઝિક લિસન એટલે સાંભળવું મ્યુઝિક એટલે સંગીત કે સંગીત સાંભળો એન્ડ જોઈન યોર હેન્ડ્સ એન્ડ એટલે કે અને જોઈન એટલે જોડો યોર એટલે તમારા અને હેન્ડ્સ એટલે હાથ અને તમારા હાથને જોડો કે શું કીધું આમાં કે તમારા હાથ જોડો સંગીત સાંભળો અને તમારા હાથ જોડો ટચ યોર ઇયર્સ ટચ એટલે અડકવું યોર એટલે તમારા ઇયર્સ એટલે કાન જો તો તમને બોડી પાર્ટ્સના દરેક નેમ આવડતા હશે સ્પેલિંગ ઉચ્ચારણ સાથે તો તમે સમજી શકશો કે જેમ કે આમાં ઇયર્સ આવ્યું તો હું તમને કહું ટચ યોર ઇયર્સ તો તમને કેવી રીતે ખબર પડશે કે હું શું કહું છું તો તમને ખ્યાલ હશે ઇયર્સ એટલે કાન ટચ એટલે અડકવું યોર એટલે તમારા તો પછી તમે એક્શન કરીને મને બતાવશો ને કે ટચ યોર ઇયર્સ એવી રીતે ખબર પડી ટચ યોર ઇયર્સ એટલે કે તમારા કાનને અડો લિસન ટુ ધ મ્યુઝિક સંગીત સાંભળો એન્ડ ટચ યોર ઇયર્સ અને તમારા કાનને અડો સંગીત
અડો. sing a song. song એટલે ગીત અને sing એટલે ગાવું કે ગીત ગાઓ. listen to the music. સંગીત સાંભળો. and sing a song. અને સંગીત ગાઓ. ગીત ગાઓ, સંગીત સાંભળો અને ગીત ગાઓ. પછી છે nod your head. nod એટલે હલાવવું. your એટલે તમારા અને head એટલે માથું કે તમારું માથું હલાવો. listen to the music. સંગીત સાંભળો. and nod your head અને તમારું માથું હલાવો. માથું હલાવો, સંગીત સાંભળો અને તમારું માથું હલાવો. પછી છે એક્ટિવિટી 2. read the following instructions and do the action. નીચે આપેલી સૂચનાઓ વાંચી તે પ્રમાણેની ક્રિયાઓ કરો. તો જુઓ, આ જે બધી ક્રિયાઓ છે એ હું તમને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે બોર્ડ ઉપર લખું છું. તમારે તમારી અંગ્રેજીની પાકી નોટ એટલે કે 4 લાઇનની નોટમાં સાદા અક્ષરે લખવાનું છે. ઓકે? તો જુઓ, આ બધી જે ક્રિયાઓ છે ને એ હું તમને જેમ કે કહું, ઓરલી આપણે કરાવીએ પ્રેક્ટિકલી. તો જેમ કે હું કહું sit down, તો તમે બધા બેસી જાશો. તો એના માટે તમને અર્થ ખબર હોવી જોઈએ ને, એટલા માટે આપણે અહીંયા લખીશું. sit down. એક્ટિવિટી 2 છે અને અત્યારે પાના નંબર 7 છે. sit down એટલે નીચે બેસો. sit down એટલે કે નીચે બેસો. પછી jump up high. jump up high high. મેં જે રીતે લખ્યું છે એ જ રીતે તમારે પણ લખવાનું છે. jump up high એટલે કે ઊંચે કૂદો. તમારે કદાચ આખું ન સમાય તો આ જેમ કે અર્થ તમે નીચે લખી શકો છો. આ ન સમાય તો આ નીચે લખી શકો છો. વચ્ચે તમને જે લાઈન આપેલી હોય ને મોટી લાઈન એમાં 4 લાઈન. wave your hands. wave wave your hands. hands એટલે હાથ. your એટલે તમારા અને wave એટલે કે હલાવો. એટલે તમારા હાથ હલાવો. તમારા હાથ હલાવો. તમારે આખું નહીં સમાય એટલે તમે કદાચ સ્પેલિંગ અહીંયા લખ્યું, પછી એની નીચે ને નીચે એમાં ઉચ્ચાર લખવાનો અને એની નીચે ને નીચે અર્થ લખવાનો. એ રીતે તમે લખી શકશો, પણ વ્યવસ્થિત લખવાનું છે. પછી છે hold your friend's hand. hold એટલે કે પકડો. your એટલે તમારા, friend એટલે મિત્ર અને hand એટલે હાથ, કે તમારા મિત્રનો હાથ પકડો. hold your friend's hand. આ
your knees KNEES તમે દરેક બોડી પાર્ટ્સ ને કર્યા હશે તો આવડશે ટચ એટલે કે અડવો અડવું યોર એટલે તમારા અને knees એટલે ઘૂંટણ તમારા ઘૂંટણને અડો પછી છે નંબર 6 સ્ટેન્ડ અપ STANDUP સ્ટેન્ડ અપ એટલે ઊભા થાઓ નંબર 7 raise your hands raise your hand એટલે તમારા હાથ ઊંચો કરો raise એટલે ઊંચો તમારો હાથ ઊંચો કરો આ દરેક ક્રિયાઓ છે પછી નંબર 8 turn round and round turn round and round એટલે ગોળ ગોળ turn કરવું turn સારા અક્ષરે લખવાનું છે અને છોડે છોડે પાકું પણ કરવાનું છે આ જે છે એ એક જ વખત લખવાનું છે ગોળ ગોળ ફરો નંબર 9 છેલ્લું point to the door એનો અર્થ થશે દરવાજા તરફ નિર્દેશ કરો પોઈન્ટ એટલે કે નિર્દેશ કરવું ડોર એટલે દરવાજો દરવાજા તરફ નિર્દેશ કરો એટલે કે દરવાજો દેખાડો એટલે કે સામે છે દરવાજો પોઈન્ટ ટુ ધ ડોર દરવાજા તરફ નિર્દેશ કરો તો આ જે એક્ટિવિટી 2 જે છે એની એક્શનનો દરેક ક્રિયાઓ છે એનું તમારે મેં છે આ રીતે અહીંયા બોર્ડમાં લખ્યું છે એ જ રીતે તમારે વ્યવસ્થિત પાકી નોટમાં લખવાનું છે આનો ફોટો તમને ગ્રુપમાં મળી જશે પછી નીચે જુઓ એક્ટિવિટી 3 એક્ટિવિટી 3 એમાં શું કરવાનું છે જુઓ એક્ટિવિટી 3 માં તમારે આઈડિયલના પુસ્તકમાં જ લખવાનું છે એના સાચા જવાબો અને જો કદાચ કોઈની પાસે આઈડિયલ નથી તો એને નોટબુકમાં લખવાનું છે ઓકે જો પ્રશ્ન 3 પ્રશ્ન નંબર 3 રાઇટ ધ કરેક્ટ એક્શન ફોર ધ ગિવન પિક્ચર સાચી એક્શનને આપેલા ચિત્ર પ્રમાણે પસંદ કરીને લખો તો જુઓ અહીંયા તમને સુંદર મજાના ચિત્રો આપેલા છે આવા આ તમને ચિત્રો આપેલા છે પાછળ પણ છે આ ચિત્રો તમારે જોવાના છે પછી ઓળખવાનું છે કે આમાં કઈ એક્શન આવે છે કઈ ક્રિયા આવે છે અને તમને સામે કાઉન્સ પણ આપેલું છે એમાં બે ઓપ્શન હશે એટલે કે બે વિકલ્પો હશે એમાંથી જે સાચો જવાબ છે એ તમારે ખાલી જગ્યા
જે ક્રિયા આવતી હોય એ લખવાનું છે. નંબર 1 જો પેલું ચિત્ર શેનું આપેલું છે તો પહેલા ચિત્રમાં એક છોકરો બેઠો છે અને એ પુસ્તક વાંચે છે આમ કરીને એવું તમને સરસ મજાનું આમાં ચિત્ર આપેલું છે પહેલું. તો અહીંયા સામે કૌંસમાં લખેલું છે કે ઓપન ધ વિન્ડો અને પછી લખ્યું છે રીડ ધ બુક. તેમાં સાચું કયું આવશે કે બુક વાંચે છે. બુક વાંચે છે તો એનું ઇંગ્લિશ થશે રીડ ધ બુક. બીજા નંબરનું જે છે એ સાચું છે તો ખાલી જગ્યામાં તમારે લખવાનું રીડ ધ બુક પૂર્ણ વિરામ. ખાસ આ પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ તમારે ખાસ મૂકવાનું છે. વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. વાક્યનો પહેલો અક્ષર કેપિટલ એટલે કે પહેલી એબીસીડી નો. તમે આ રીતે નહીં કર્યું હોય તો તમારો એક્ઝામમાં પણ અડધો માર્ક 1 માર્ક કટ થઈ જશે. નંબર 2 પાછળનો પેજ નંબર 8 એટલે કે 8. સેકન્ડ નંબરનું ચિત્ર શું છે જુઓ. સેકન્ડ નંબરનું ચિત્ર જુઓ. પછી શું છે કે લખે છે છોકરો છે એ લખે છે નોટની અંદર. તો એમાં કૌંસમાં આપેલું છે રીડ અ બુક અને પછી લખ્યું છે રાઇટ અ નોટ. તો શું આવશે સાચું રાઇટ અ નોટ એટલે કે લખે છે. રાઇટ અ નોટ. હું અહીંયા સાચા આન્સરો લખું છું જે તમારે આઈડિયલના પુસ્તકમાં લખવાના છે. નંબર 3 શેનું ચિત્ર છે જુઓ. ઊંચા કૂદકા મારે છે નંબર 3 માં. બરાબર. કૌંસમાં લખેલું છે થ્રો અ બોલ અને જમ્પ અપ હાઈ. તો સાચો જવાબ આવશે જમ્પ અપ હાઈ. જમ્પ એટલે કૂદવું, અપ હાઈ એટલે ઊંચું કૂદવું, ઊંચે કૂદો. જમ્પ અપ હાઈ. સારા અક્ષરે લખવાનું છે. બે શબ્દ વચ્ચે થોડીક જ જગ્યા રાખવાની છે. થોડી બે છે રીતે રાખી છે અને અક્ષરો છૂટા નથી લખવાના. અક્ષર શબ્દ ભેગો લખવાનો અને બે શબ્દ વચ્ચે વ્યવસ્થિત જગ્યા છોડવાની. બરાબર. નંબર 4 શેનું ચિત્ર છે તો જુઓ. ચિત્રમાં છે ને એક માણસ બેઠો છે અને ડ્રાઇવિંગ એટલે કે ચલાવે છે, ગાડી ચલાવે છે. જુઓ નંબર 4. બરાબર. તો શું આવશે કૌંસમાં આપેલું છે વોક ફાસ્ટ અને પછી આપેલું છે ડ્રાઇવ અ કાર એટલે કે કાર ચલાવે છે. ડ્રાઇવ અ કાર. સાચો આન્સર આવશે ડ્રાઇવ અ કાર. પછી નંબર 5 માં શું ચિત્ર આપેલું છે જુઓ. સફેદ બોર્ડ છે અને સો એટલે કે જોવે છે, બોર્ડ તરફ જોવે છે. જુઓ. બરાબર. છેલ્લું નંબર 5 એમાં કૌંસમાં આપેલું છે સો ધ વ્હાઇટ બોર્ડ પછી લખેલું છે રિંગ ધ બેલ એટલે કે શું કરે છે તો કે સો ધ વ્હાઇટ બોર્ડ એટલે કે સફેદ બોર્ડ તરફ જોવે છે. તો લખવાનું સો ધ વ્હાઇટ બોર્ડ. પછી છે એમાં છે પ્રશ્ન નંબર 4. હું અહીંયા બાજુમાં લખું છું પ્રશ્ન નંબર 4. શું આપેલું છે The picture of a few actions are given. Choose the action words from the bracket and write them under the picture.
લખો। આ તો તમને બધાને બહુ મજા આવશે બાળકો। જુઓ તમને સુંદર મજાના ચિત્રો આપેલા છે અને તમને એક કાઉન્સ બ્રેકેટ એટલે કે કાઉન્સ પણ આપેલો છે। એમાં બધા આડા આવડા શબ્દો આપેલા છે એક્શન વર્ડના। એમાં જે સાચો શબ્દ આવતો હોય એ તમારે શોધીને લખવાનો છે। તો એના માટે તમને વ્યવસ્થિત એક્શન વર્ડ પાકા કરેલા હોવા જોઈએ ને। લાસ્ટમાં મેં તમને અહીંયા એક્શન વર્ડ આજે કરાવેલા હતા અને મેં તમને લખવા પણ આપેલા હતા। તો તમે પાકા કરી આવશે સારી રીતે તો તમને અત્યારે આવડશે ઓળખતા। તો જુઓ પહેલું ચિત્ર, તમારે ચિત્રો તમારી આઈડિયાની પુસ્તકમાં જોવાના છે અને પછી જવાબ છે સાચો એ હું અહીંયા લખીશ, બરાબર? તો ચલો પહેલું ચિત્ર શેનું છે? પહેલું ચિત્ર છે પુલ એટલે કે ખેંચવું। છો આ માણસ છે એ ખેંચીને નીચે અંદર પેલો સામાન ભરેલો છે એનું ખેંચીને લઈ જાય છે તો ખેંચે છે। તો એનો ઇંગ્લિશમાં શું કહેવાશે? પુલ। પુલ એટલે ખેંચવું, PULL। એને પુલ જે છે એ તમારે કાઉન્સની અંદર શોધવાનું કે પુલ ક્યાં લખેલું છે। તો તમને પુલનો સ્પેલિંગ તો આવડતું જ હશે અને ન આવડતું હોય તો દરેક સ્પેલિંગ પણ પાકા કરી લેજો। PULL પુલ એટલે ખેંચવું। પછી સેકન્ડ નંબર 2 શેનું ચિત્ર છે? તાળી પાડે છે તો શું આવશે? ક્લેપ। ક્લેપ એટલે તાળી પાડવી, CLAP ક્લેપ। નંબર 3 શું કરે છે? ફેંકે છે। હાથમાં કંઈક દડો છે એ ફેંકે છે તો ફેંકવું એટલે ઇંગ્લિશમાં શું કહેવાશે? થ્રો। તો લખો ચલો THROW થ્રો એટલે ફેંકવું। નંબર 4 શું કરે છે? કાપે છે એટલે કે કટ કરવું, CUT કટ એટલે કાપવું। નંબર 5 જો શું શેનું ચિત્ર આપેલું છે? નંબર 5 માં એક માણસ છે એ બેઠા છે તો બેઠા છે તો એટલે sit। શું આવશે? SIT sit એટલે બેસવું। નંબર 6 શેનું ચિત્ર છે? ધક્કો મારે છે। શું કરે છે? ધક્કો મારે છે કે ટેબલ કે ડોર કે કઈ છે કબાટ છે તો શું આવશે? પુશ, PUSH પુશ એટલે ધક્કો મારવો। પછી નંબર 7 શું કરે છે? નૃત્ય કરે છે। નૃત્ય એટલે ડાન્સ, અભિનય કરે છે। જો આ બેન જે છે એ શું કરે છે? અભિનય કરે છે, નાચે છે તો શું લખીશું? ડાન્સ, DANCE ડાન્સ એટલે અભિનય કરવો। નંબર 8 શું કરે છે? દોડે છે તો દોડવું એટલે રન, RUN રન એટલે દોડવું। પછી સામેનું પેજ જોવો, પેજ નંબર 9 ચિત્ર જુઓ। 9મા નંબરમાં શેનું ચિત્ર છે? કે પગેથી બોલને લાત મારે છે તો એને શું કહેવાશે? કિક, KICK કિક એટલે લાત મારવી। નંબર 10 છોકરી છે એ ઊભી છે એટલે શું કહેવાશે? સ્ટેન્ડ, STAND સ્ટેન્ડ એટલે ઊભું થવું। નંબર 11 શું છે? કૂદવું, કૂદે છે। શું કરે છે? કૂદે છે તો શું કહેવાશે? કૂદવું કે ઠેકડો મારવો તો એને કહેવાશે જમ્પ, JUMP
શેનું ચિત્ર છે? પકડે છે. જો દડો ફેંકાતો આવે છે તો એને પકડે છે, તો એને શું કહેવાશે? કેચ. કેચ એટલે પકડવું. C A T C H. કેચ એટલે પકડવું. નંબર 13. શું કરે છે છોકરી? પીવે છે, પાણી પીવે છે, તો એને શું કહેવાશે? પીવું એટલે ડ્રિંક. D R I N K. ડ્રિંક એટલે પીવું. નંબર 14. શું કરે છે છોકરો? નંબર 14 માં શેનું ચિત્ર આપેલું છે? તો કે દોરડા કૂદે છે, તો એને શું કહેવાશે અંગ્રેજીમાં? સ્કીપ. S K I P. સ્કીપ એટલે દોરડા કૂદવા. નંબર 15 છેલ્લું છે. શું કરે છે? તો કે ખાય છે, તો ખાવું એટલે ઇંગ્લિશમાં શું કરાશે? કહેવાશે? નંબર 15 નું ચિત્રમાં શું છે? ખાય છે, તો શું લખીશું આપણે? eat. E A T. eat એટલે ખાવું. તો જુઓ અહીંયા આપણો પ્રશ્ન 4 પૂર્ણ થાય છે. તમારે લેસનમાં શું કરવાનું છે? તમારું ઇંગ્લિશનું આઈડિયલનું જે પુસ્તક છે એક્ટિવિટી 2, એક્ટિવિટી હમણાં આપણે એક્ટિવિટી 2 કરી કે એમાં જે અમુક ક્રિયાઓ હતી મેં અહીંયા તમને લખાવી હતી, ઉચ્ચાર અને અર્થ સાથે સ્પેલિંગ, એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાનું છે. એક્ટિવિટી 2 એ શેમાં લખવાનું? અંગ્રેજીની પાકી નોટમાં સારા અક્ષરે પાકું કરવાનું છે. અને એક્ટિવિટી 3 જે છે નીચે અહીંયા પ્રશ્ન 3 અત્યારે જે આપણે કર્યું એ પ્રશ્ન 3 અને પ્રશ્ન 4. જુઓ પાના નંબર 7, 8 અને 9. 9 માં 15 નંબર સુધી અત્યારે જે આપણે કર્યું એ પ્રશ્ન 3 સુધી, એ આ બંને પ્રશ્ન છે એ તમારે તમારા આઈડિયલના પુસ્તકમાં લખવાના છે. કોઈની પાસે જો આઈડિયલનું પુસ્તક નથી તો એને નોટબુકમાં લખવાનું છે. ઓકે, અને પાકું પણ કરવાનું